નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એટલે કે આરટી એક્ટ હેઠળ 2026ની અંદર જો તમારા બાળકનું એડમિશન તમારે ધોરણ 1ની અંદર લેવાનું થતું હોય તો તેના માટે આરટી એડમિશન 2026 માટેની આખી ગાઈડલાઈન આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે તમારે જો આરટી એક્ટ હેઠળ એડમિશન લેવાનું થતું હોય તો કઈ તારીખથી એના ફોર્મ ભરવાનું શરૂ થશે અને એની માટે શું લાયકાત જોશે અને ફોર્મ ભરી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી વગેરે માહિતી આપણે એક જ વિડીયોમાંથી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આરટી એક્ટ હેઠળ 2026 વર્ષ માટે જો તમારે ધોરણ 1ની અંદર એડમિશન તમારા બાળકનું લેવાનું થતું હોય તો એની માટે 1 જૂન 2026 ના રોજ તમારું બાળક છે એ 6 વર્ષ પૂર્ણ કરેલું હોવું જોઈએ. જો 1 જૂન 2026 પછી જેના 6 વર્ષ થતા હશે તે આની માટે એલિજિબલ નહીં થાય, પરંતુ 1 જૂન 2026 કે તેની પહેલા જેના 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હશે અથવા થઈ જતા હશે તો એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. હવે જો આની અંદર ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે તો જો લખેલું છે કે તારીખ 4/4/2026 એટલે કે 4 એપ્રિલ 2026થી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 17/4/2026 એટલે કે 17 એપ્રિલ સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને આ ફોર્મ છે એ તમારે કઈ વેબસાઇટ ઉપર ભરવાનું તો જો લખેલું છે કે rt.orpgujarat.com. તો તમે આ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકશો. હવે આની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકી દેવામાં આવશે. એ જોઈને તમે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો. એટલે તમે જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને સમયસર વિડીયો મળી રહે. હવે તમે એકવાર ઓનલાઈન ફોર્મ ભરી દો પછી તમારે એ જે ફોર્મ ભરેલું છે એ કાંઈ સબમિટ કરવાનું નથી. જો લખેલું છે આખી એડમિશનની પ્રોસેસ એ ફક્ત ઓનલાઈન જ તે રહેશે. હવે ફોર્મ ભરવી ત્યારે કોને અગ્રતા આપવામાં આવશે તો જો આખું આ લિસ્ટ લખેલું છે કે જે પેલા અનાથ બાળકો હશે એના પેલા પ્રાયોરિટી આપવામાં આવશે. ઇનકેસ અનાથ બાળક કોઈ ન મળે તો બીજું છે એ સંભાળ અથવા સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક તો એને આપવામાં આવશે. પછી ત્રીજું છે બાળાગૃહના બાળકો. પછી ચોથું છે બાળ મજૂરી અથવા સ્થળાંતરિત મજૂરના જે બાળકો એને આપવામાં આવશે. પછી પાંચમું કે મંદ બુદ્ધિ અથવા સેલેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, કોઈ વિકલાંગતા હોય તો એને 5મા નંબરે પ્રાયોરિટી આપવામાં આવશે. પછી 6ઠ્ઠા નંબર ઉપર પ્રાયોરિટીમાં આવે છે કે જે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીથી જે પણ કોઈ બાળકો પીડાતા હોય તો એને આપવામાં આવશે. પછી 7મું છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જે જવાનો હોય એના બાળકોને આપવામાં આવશે. પછી 8મા નંબરે જે પણ માતા પિતા છે એને એકમાત્ર સંતાન હોય અને એ પણ દીકરી હોય તો એને 8મા નંબરે પ્રાયોરિટી આપવામાં આવશે. પછી 9મા નંબરે જે પણ બીપીએલ કેટેગરીની અંદર આવે છે તો એના બાળકોને 9મા નંબરે પ્રાયોરિટી આપવામાં આવશે. પછી 10મા નંબર ઉપર SC ST કેટેગરીના જે બાળકો એને આપવામાં આવશે. પછી 11મા નંબર ઉપર ઓબીસી અને EWS ની અંદર જે આવતા હોય તો એને પ્રાયોરિટી આપવામાં આવશે. પછી 12મા નંબર ઉપર જે રાજ્ય સરકારની હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય એને આપવામાં આવશે. અને 13મા નંબર ઉપર જે બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરીમાં આવે છે એને આપવામાં આવશે. તો આવી રીતે પ્રાયોરિટી મુજબ તમને એડમિશન મળતું હોય છે. અને અહીંયા જે 8 થી 13 કેટેગરી આપેલી છે તો એની અંદર એટલે કે જે પણ બાળક છે એના પિતાની વાર્ષિક આવક 6 લાખથી નીચે હોવી જોઈએ. તો 6 લાખ કરતા વધારે આવક હશે તો તમારા બાળકને આની અંદર એડમિશન નહીં મળે. પરંતુ જો તમારું બાળક છે પેલી 1 થી 7 કેટેગરીમાં આવતું છે તો એને કઈ આવક મર્યાદા લાગુ નહીં પડે. તો જો આપણે ફોર્મ ભરવાનું થાય ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે જોઈ લેવી. તમે ગૂગલમાં આરટી ગુજરાત એડમિશન લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તમે નીચે આવશો તો તમને એક ઓપ્શન જોવા મળશે કે જરૂરી દસ્તાવેજો, તો તમે એની ઉપર ક્લિક કરશો તો એ બધી માહિતી આવી જશે કે તમે ફોર્મ ભરો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો પેલું છે રહેઠાણનો પુરાવો એટલે કે તમે જે જગ્યાએ રહો છો એના પુરાવા તરીકે કયા કયા ડોક્યુમેન્ટ ચાલશે તો એ જમણી બાજુએ લખેલું છે કે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક હશે તો પણ ચાલશે. એ લખેલું છે, તમે વાંચી શકો છો. પછી જે વાલીનું જાતિનું પ્રમાણપત્ર એ એક જોશે. પછી એક જન્મ પ્રમાણપત્ર જોશે. પછી ફોટોગ્રાફ એટલે કે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. પછી જે વાલીના આવકનું પ્રમાણપત્ર હોય એટલે કે જે આવકનો દાખલો હોય એની જરૂર પડશે. પછી જો તમે બીપીએલ કેટેગરીમાં આવતા હો તો તમે જે 0 થી 20 ક્રમની અંદર જો આવતા હો તો એનો એક તમારે જે ગ્રામ પંચાયત હોય તો એની અંદર જઈને તમારે જે સ્કોરનો દાખલો હોય બીપીએલ સ્કોરનો એ તમારે કઢાઈ લેવાનો. જો તમારે બીપીએલ કાર્ડ હોય તો તમારે લાગુ પડશે. પછી જો કોઈ અનાથ બાળક હોય તો એને જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું એક પ્રમાણપત્રની જરૂર પડશે. એવી રીતે કોઈ બાળક શાળા સંભાળ હેઠળ હોય, બાળાગૃહમાં હોય કે બાળ મજૂરીમાં હોય વગેરેને એ પ્રમાણપત્ર જોશે, આયા લખેલું છે. પછી કોઈ બાળક છે કે જે દિવ્યાંગ કેટેગરીમાં આવે છે અથવા એને કઈ થેરાપી શરૂ છે તો વગેરે જો એવું કઈ લાગુ પડતું હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોશે, આયા લખેલું છે. પછી જો તમારા સંતાનમાં ફક્ત એક જ દીકરી હોય તો તમે એ કેટેગરીમાં એપ્લાય કરતા હો તો એનો પણ એક તમારે દાખલો જોશે. તમારે ક્યાંથી કઢાવવાનો આયા લખેલું છે, તમે એકવાર વાંચી શકો છો. પછી જો તમારા બાળકે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય તો એનો દાખલો તમારે આંગણવાડીમાંથી કઢાઈ
નોંધાઈ લેવાની એની જરૂર પડશે. આ ઉપરાંત બાળકના આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, બેંકની વિગતો અને સેલ્ફ ડિક્લેરેશન એટલાની તમારે જરૂર પડશે. અહીં જે લિસ્ટ આપેલું છે એમાંથી તમારે જે પણ પ્રમાણપત્ર લાગુ પડતા હોય એની તમારે જે ફોર્મ ભરો ત્યારે જરૂર પડશે. અને વધારે માહિતી જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયો તમે જોશો એટલે તમને એક્ઝેક્ટ માહિતી મળી રહેશે. તો આથી સંપૂર્ણ માહિતી કે ગુજરાતની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એટલે કે આરટી એક્ટ હેઠળ જે 2026 ની અંદર ધોરણ 1 ની અંદર એડમિશન શરૂ થવાના છે તો એના વિશે આપણે બધી બેઝિક માહિતી મેળવી. હજી જો તમને કંઈ ખ્યાલ ન આવ્યો હોય અથવા તમને હજી કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.